જય શ્રી રામ બધાને ટુ ફેમિલીને આજે છે ગુરુ પૂનમ. તો આપણે જો આપણી બેને ગુરુમુખી હતા ને આપણે પણ પૂજા કરી રહ્યા છે. તો હવે આપણે ચાલુ કરી નાખીશું બધું લાવવાનું. બીજું ચોખા આલ દો, અગરબત્તી આલ દો, અગરબત્તી ચોખા. તો લાવી દીધા છે આપણે સરસ મજાના શેકેલા માવાના પેડા રહ્યા છે પ્રસાદ ઉપર કાઢી મેળવ્યા. ને સાચા ગુરુ તો આપણે જન્મ દે ને જ આપણે ગુરુ કહેવાય આપણા માટે. તો બાચો ગુરુ પૂરતો જવાની જરૂર નહીં. અગરબત્તી બેડા તો આપણે દીવો કરી નાખો. પેટી છે? ઓ પેટી છે. ઓકે હેલો તો પોણી આંડી જરા દીવો કરી નાખો. રાખો. આજે મોટી ગુરુ પૂનમ છે. અમારે દીવાબેન કુબેરભાઈ પંચાલ તેનું અવસાન થઈ ગયું. તારીખ 4/12/2015 કારતક વધ ધૂમને શુક્રવારે મરી ગયા હતા. એક્સપાયર થઈ ગયા હતા. આજકાલ કરતો 7 થી 8 વર્ષ થઈ ગયા. અને અમારે ગુરુ કરેલા હતા એટલે તેમને આપણે આ ફોટો મૂક્યો છે. ગુરુમુખી હતા અને ફોટો મૂક્યો છે અને તેમનું આપણે પૂજન કરવાનું છે. મા બાપની જેટલી સેવા કરશો એટલું સારું. મા બાપની સેવા કરેલી પછી મારે છે બાપા ચો પાછા આવવાના. દરેક મિત્રોને જણાવવાનું કે આપણે મા બાપ છે કોઈ મોટું નથી. ગુરુ મા બાપ છે ભગવાને મોટા નથી. મા બાપ એ જ આપણે ગુરુ. મા બાપની જે બને એ સેવા કરજો. દુનિયામાં ગમે ફરશો, ગમે અર્થક તીરથ કરશો, પણ ઘરે એક જ મા બાપની સેવા કરશો તો તમારું આખું જીવન સફળ થઈ જાય. અને મા બાપના આશીર્વાદ પડશે કે તમારે 7 પેઢી સુધી કોઈ દવાખાનું કશું નહીં આવે. પણ મા બાપની સેવા કરજો અને તમે તમારી મા બાપની ગુરુ પૂનમ આવે પૂજન કરજો એટલું બહુ સારું. તો આપણે પેડા લાવી દીધા છે. પછી આપણે ફૂલ ચડાવવાનું છે. અમારે હેતલ પંચાલ દર ગુરુ પૂનમે તેમને સાસુમાની પૂજન કરે છે. અને તમે મિત્રો પૂજન કરજો. 2 દાડે ગુરુ પૂનમ દાડે આવું નિર્ધારણ રાખવું પડે. તેમને ચોટલો કરવાનો. જય ગુરુ મહારાજ. તેમને કંકુના ચોકડા કરવાના. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ગુરુ મહારાજનું આપણે પાલન કરવાનું. હવે અમારી શક્તિ છે જે મળે એ સેવા કરીએ આપણે. અમે માગણી જીવતા તો અમે બહુ સેવા કરી હતી. અત્યારે એક્સપાયર થઈ ગયા તો તેમની હું દર ગુરુ પૂનમે દર પછી બેસતા વંદાડે પૂજન કરવાનું. હવે આરતી કરશે. ચલો આવો. તો આપણે જો થાય તો આપણે કરવું પડે. આપણે અત્યારે દુનિયામાં નહીં પણ એ ગુરુમુખી હતા અને હવે મા બાપ તો યાદ આવે. હવે ભગવાનના પાસે જતા રહેશે શું કરવા. દરેક ભાઈઓ બહેનોને કહું છું હું કે તમારે મા બાપની સેવા કરજો. જીવતા મા બાપની સેવા કરી લેજો. જીતા પછી કોઈ તમારા પાસે સેવા કરવાના નથી રહી. તો અત્યારે કોઈને મા બાપની જરૂર જ નહીં. મા બાપે જેટલા તમને મોટા કર્યા હોય એ તો મા બાપ જ જાણે છે. તમને શું ખબર? અત્યારના છોકરાને તો મા બાપની વહુની જરૂર જ નથી. જેને મા બાપની સેવા કરીએ છીએ એને ભગવાન પૂરતો જવું નહીં પડતું. નહીં સેવા કરીએ પૂછ્યા. મા બાપની સેવા કરવી હોય તો તમારા છોકરા માટે બાધાઓ રાખવાની, બાધા આખરે કરવાની નથી. છોકરા માટે બાધા લેવાની નહીં. છોકરો હશે અત્યારે મા બાપ છે, ઘણા છોકરા છે પણ મા બાપને અમુક વૃદ્ધાશ્રમમાં મૂકવા રહે છે. આ મહેપતસિંહ લવાદ ગામમાં મહેપતસિંહનો આશ્રમ છે. અહીંયા
570 મા બાપ અહીંયા છે. રોજના હાથ જ બે ચાર લોકો. રોજના એક બે અહીંયા મા બાપ લોકો મૂકવા આવે છે. પણ મા બાપે જન્મ આલ્યો તો તમારે મા બાપને જરૂરથી સેવા કરજો. અને મા બાપને નિરાશ ના કરતા. મા બાપને નિરાશ કરશો તો તમે દુઃખી થશો. દુઃખી થવા ધંધા કરતા નહીં. અને વહેલા ઉઠીને તમારે મા બાપને પગે લાગીને તમારે ગમે તે તમે નોકરી કરતા નોકરી, ધંધો કરવા આવવાનો. પણ તમારો ભવિષ્ય સુધરી જાય અને ધંધામાં બેડો પાર થઈ જાય. મા બાપના દુઃખી ના કરે. મા બાપના આશીર્વાદ લેજો તમે એકવાર. આપણે કોઈ જરૂર છે આરતી મા બાપને રાખો. હમ મા બાપની કિંમત જ નહીં છોકરાને. મા બાપે શું કર્યું એવું છોકરા પૂછે. અત્યારે કોઈ મા બાપની કિંમત જ નહીં કોઈને. જો છોકરાને લગ્ન કર્યા હોય, લગ્ન કરીને બૈરું હોય, બૈરા કેવું ચાલતું હોય, મા બાપ તો બધા ઠોકલે ફૂટાતા હોય. આવી ભ્રષ્ટાચાર ના રાખો અને મા બાપની સેવા કરો. બીજું મારે મા બાપ એક્સપાયર થઈ જાય તો હું સેવા કરું છું. આરતી ઉતારો જુદું થાય એને તરી કરવા લોકો. તો આપણે જો પૂજન સરસ મજાનું કરી લીધું છે. ને આપણા હસબન્ડે આરતી ઉતારી લેશે. જય જા સખી જય સખી અખંડ બ્રહ્માચલી પાસે પડરે પંડિત માં. ઓમ મા બાપના આશીર્વાદ. ઓમ મા બાપના આશીર્વાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કેટલી કરોડ દેવીઓ છે ભગવાન. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચલો મારે હેતલ પંચાલ ના મમ્મીની આરતી ઉતારે છે. આપણા મારે ભગવાન ઘણું ઘણું આવે. મા બાપના આશીર્વાદથી આજે આપણે સુખી છે. આપણે કોઈ તકલીફ નથી અને મજા થઈ ગઈ છે. બધું રાખ્યું છે મારે. તો જો આપણે જો સરસ મજાની આરતી કરી લીધી છે. અને આ વિડીયો એટલો શેર કરજો, બને એટલો શેર કરજો. લાઈકની 800 તો ચાલશે. અમે તો જો અમારા મા બાપની સેવા કરે છે, કોઈ ઘરનું મોટું એની સેવા કરે છે. ને કોઈ જોર આવતું નથી. અત્યારે લોકોને જોર આવે છે. તો આપણે થાય એટલું આપણે કરવું પડે, જરૂરી છે. આપણે જેવું કર્યું આપણા છોકરા શીખવાના છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરી કહેજો. તો મારો પ્રસાદી લઈ લો. તમારા માટે સારી અમે મા બાપની આજે આરતી ઉતારી અને તેમનું પૂજન કર્યું. આ વિડીયો કેવો લાગ્યો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને મા બાપની સેવા કરજો. મા બાપના આશીર્વાદ લેજો. બરોબર. આ અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને તમે કયા ગામથી વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટ કરજો. સનવાળો આપણે જો અમે 100 પૈસા 100 દેરાણ જેઠા છે. પણ ખુદા અમારા હાવ અમને કોઈ ખસ કીધું નહીં. અમે બહુ તળા ભૂલી ગયા છે, પણ અમારા હાવ અમને નહીં બોલ્યા. અત્યારે હાહુ ને માં સમજો ને તો કોઈ તમે ઝઘડા ના થાય. બીટી માં બે સમજી રહે ને તો કોઈ જીવનમાં ઝઘડા ના થાય, કે છૂટાઈ ના થાય. પાછળ સમજી જો વસ્તી રહેવું છે. ત્યારે તો લગ્ન કરીને સારું મકાન મળે, સારી ગાડી મળે, બસ જેટલું દેવું છે. મા બાપ તો સૌ એકલા કરે કૂટા. પણ હવને આશા હોય કે મારો છોકરો પરણાવ તો મારી બહુ આવશે, તો મારી સેવા કરશે, મારી પે ઘરે છે. પણ અત્યારે વસ્તીને કોઈ જણાવે પછી મળતું જ નહીં. અત્યારે કોઈને ખૂબ દુઃખ થાય છે. અત્યારે કંઠા બુઢા આશ્રમમાં જાય છે. પણ એ શું કરવું પડે. છોકરા એટલે ગોડા કહેવાય. એકલા છોકરા હોય તો જમ જાતા નહીં, ચોરેવા નોખા. એ જેવા લગ્ન કરે એવા તરત જ નોખા થઈ જાય છે. મા બાપ જ તમને ગમતા નહીં. મા બાપે તમે જેટલો દુઃખ એટલી મોટા કર્યા હોય, તમને ભણાયા ગણાયા હોય. તો અમે તો જો મારી પૂજા કરે છે. અમે તો ગુરુ પૂનમ દાડે પૂજા કરે, બેસતા દાડે પૂજા કરે. કોઈ બી સારું બનાવ્યું હોય તો એ અમારા બેને ધરાવે છે. એને ભાવતી વસ્તુ લાવે છે. અમે તમારા હાવની સેવા કરી છે. અમે તો કોઈ અત્યારે દુઃખી નહીં, સુખી જ છે. દરેકને એવું કહું છું, મા બાપનો ફોટો ઘરમાં રાખવો પણ જરૂરી છે. આપણે આ હાચક ગુરુ વાળે આપણા છે. જલમ દેરા ગુરુ છે. ચો બાર ગુરુ ગોતો જવાને તો એ બાર ગુરુ ગોતો, ગુરુ કરાયા. ગુરુ કરે એટલે તો હાથે પહોંચ્યું હોય નહીં. ભજનમાં આવે ગુરુ કરાવે તો ગુરુનું પાલન કરવું. ન કે આમ સરગમાં પણ નરકમાં જગ્યા ના મળે. ભગવાન તો એના કરતાં આપણા મા બાપ છે, આપણા માટે ગુરુ છે. અમે તો હજુ બે ગુરુ કરાયા નથી. અમે તો મારા ગુરુ મારી માને જ માનો છે. એ જ ગુરુ છે મારા. સમજે એના માટે હું તારે અત્યારે ગુરુમાં જ કોઈ આવે તો પેલો જો હોય તારે.
હેલો દોસ્તો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં મેળવો અને કોઈ સારું જોવા મળે અને તમારી મા બાપ તમે અમારો વિડીયો જોઈ તમે સેવા કરી શકો છો. મિત્રો ખાસ કરીને આ વિડીયો ગ્રુપમાં શેર કરજો. લાઈક ની આશા ચાલશે, લાઈક નહીં આવે ચાલશે, શેર નહીં કરે, લાઈક નહીં કરો તો ચાલશે, પણ વધુમાં વધુ આ વિડીયોમાં શેર કરવાનો. અમે અમારા મમ્મીને અમારી યુટ્યુબ ચેનલો છે બધે તમને આ વિડીયોમાં જોવા મળશે. આરકે નાકુમા ઓફિસર અમારી ચેનલ છે, એમાં મારું જે પૂજનભાઈનું કરે છે હર સાલ તમને બાદશાહ વિડીયોમાં મારે જોવા મળશે. સરસ મારજો તો તમને જોવા મળશે. એમ ખોટું કોઈ કહેતા નહીં કોઈ, તમારી થાય કે એમની સેવા કરે છે. તો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. મારી ચેનલ નામ છે આરકે નાકુમા ઓફિશિયલ. એમાં વિડીયો તમને બધાય જોવા મળશે. હર સાલના 2026, 2025, 24, 22 બધા વિડીયો જોવા મળશે. વધુ વિડીયો શેર કરજો તો મિત્રો. અમારા જો લગ્ન કર્યા 20 માં 22 થઈ ગયા પણ લગ્ન કર્યા. તો આપણે સુખી જ છે અત્યારે. ઘણા ઉતાર ચઢાવ આવતો હોય પણ એ હંમેશા થોડી ગમતી નાખો તો જીવનમાં આગળ હેડાય. નથી આ જીવનમાં કોઈ આગળ હેડાય નહીં. આપણે કોઈ તકલીફ નથી. છોકરા બે છોકરા માએ છૂટું કરે પણ આપણે અત્યારે 2 છોકરા, મારે 2 છોકરા જ છે પણ એ ઘણી અમને દુઃખ પડ્યું. સુખ તો ના હોય, કહેવાય દરેક સ્ત્રીને દુઃખ તો પડે પણ આપણે થોડુંક એમ કે સમજીને ચાલો તો ખરાબ થઈ જાય. ઓકે.